હલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો સવારમાં છોકરાઓ બધા ગયા છે સ્કૂલે, પોતપોતાના સ્કૂલે જતા રહ્યા છે ને ધોઈને કામ પતી ગયું છે. શું તારા મામાને ઘેર? હા, તો મામીને ફોન કર્યો? એવું છે તો તે મામા મામીને ફોન કર્યો કે મારા માટે લાઇટવાળી ગાડી લાવો, રિમોટવાળી? એવું હોય? કોણે કીધું મામાને ઘેર લેવાય? આપણા મામાને ઘેર લેવાય? તો તે પણ મામા કે મામીને ફોન કર્યો ખરા કે મારા માટે લાવી રાખજો? તો એમને તો કેવી રીતે ખબર પડે કે તારે આ જોઈએ છે? એવું છે? હા, બોલો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ના મમ્મી ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી પરિવારમાં. તો નહીં ધોઈ તૈયાર થઈ દિયાબત્તી કર્યો, આનંદનો ગરબો કર્યો અને અમે નાસ્તો કરી લીધો. હવ અને અમે છે ને છોકરા લઈને તો જઈએ થોડી વાર. તો આ બે ગયા છે સવારમાં લઈ વિડીયો એડિટિંગ કરવા. અડધા કર્યા, અડધા બાકી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફેમિલીમાં. તો ભાઈ કાલ રાત્રે છે ને વિડીયો મૂક્યો હતો અપલોડિંગમાં બ્લોગનો, પણ સવારે જોઈને તો થોડોક રહી ગયો હતો એટલે પાછો એને ફરીથી ડિલીટ કરીને પાછો અત્યારે અપલોડ કર્યો. ગમે તે કારણસર નેટવર્ક છૂટી ગયો ગમે તો એટલે રહી ગયો હતો એટલે અત્યારે ફરીથી આપણે મૂકી દીધો. હવે થઈ જવા જ આવ્યો છે, પૂરો થઈ ગયો છે, 2 મિનિટની વાર છે એટલે થઈ જશે. એવું છે? ચા નાસ્તા પાણી થઈ ગયા? આરામ છે. નાસ્તા પાણી થઈ ગયા? નાસ્તા પાણી તો ચકાચક કરી લીધા આપણે. ચકાચક શું કર્યું નાસ્તામાં? નાસ્તા પાણીમાં આપણે શું કર્યું અત્યારે? ઢોકળો ખાધો. ઢોકળા ક્યાં બનાવ્યા છે? ગોળથી રોટલો ખાધો અને વઘારેલી ઇડલી ખાધી. હા, વઘારેલી રોટલી ખાધી. વઘારેલી ઇડલી, વઘારેલી રોટલી, ગોળ ઘી ભાત, ગોળ ઘીનો રોટલો, આટલું બધું હતું નાસ્તામાં. બરાબર. તો અમારા ભાઈને તો હજુ ભાત યાદ છે, ઘી ગોળ ભાત બનાવી. બહુ ખાધો, બહુ. તો અમારા મિની બ્લોગર એના પપ્પાનો વ્લોગ ઉતારે છે. આ મિની બ્લોગર છે, ભવિષ્યનો બ્લોગર. બરાબર ને? હા. હે ને? એ દે ધનાધન ફોટા પાડ્યા જશે આડે ધડ. હે તારા સાચી વાત? ફોટા પાડે જ જાય છે. અને તારે શું કરવાનું છે હવે? શેનું હસવું આવે છે? હે આટલું બધું હસવું શેનું આવે છે અત્યારે? ના એવું પણ માથું તો રાહ દેતો નહીં. કોઈ કહે જ નહીં. હવે વહેલો નહીં લીધું છે 8 વાગ્યાનું, પણ માથું ઓરાયું નહીં. નહીં માથું ઓરાવાનું એટલું જોર આવે છે ને. બોલ. નીચે જવાનું હિસકો ખાવા? નીચે રમવા જવાનું છે કે નહીં જવાનું? તાર રમવા બાને લઈને રમવા જવાનું છે? સાંભળતો જ નહીં ને. ભાભી ગુડ મોર્નિંગ. તો અત્યારે ના કામ ધંધે લાગી ગયા છે. આ મશીન ચાલુ કર્યું છે, બહાર કપડાં ધોઈ હુકાવા બંધ થાય એટલે બહાર હુકાવા છે. અત્યાર જેવું તો ઉઘાડ જેવો છે થોડો પણ જેવા કપડાં હુકવશું ને એવો વરસાદ ચાલુ થઈ જશે અને ઉપર નીચે ધાબા ઉપર જવાનું, નીચે ઉતરવાનું, ધાબા ઉપર જવાનું, નીચે ઉતરવાનું ચાલુ થઈ જશે. તો ગાઈઝ ફૂલ વરસાદ ચાલી રહ્યો છે અત્યારે ગાંધીનગરની અંદર. વાઇપરનો બી સ્પીડ કરી દેવી પડી અને જો ત્યાં કેટલો હતો ને અહીંયા જુઓ દેખાય ને એટલો પડી રહ્યો છે. વાઇપર બી ફૂલ કરી દીધા છે તો ગમાઈને પડી રહ્યો છે ને. અત્યારે શું પડી રહ્યું છે? વરસાદ. ત્યાં જવું છે ને? આવો જો મસ્ત પડે છે. હા, મમ્મીએ કપડાં લઈ લીધા હતા, સારી વાત છે ને. ભીલડી જ જવાના બધા કપડાં. શું કેવું અત્યારે? હા, નહીં જો બિચારા ઝોમેટો વાળા એટલે આમ સેવા કરી રહ્યા છે. કોઈ ભૂખી ના રહેવું જોઈએ.
તો કાંઈ જો વરસાદ આ અમારા ઘરનો નજારો વરસાદનો મસ્ત મજા આવે હે તું કેવા વખતે તારી મમ્મી બૂમો પડશે હો કોણ બૂમો પાડે વરસાદ અંદર આવે તો એ પડ્યો મમ્મી મારશે હો તો ભાઈ જો રસોડા ડિપાર્ટમેન્ટના માણસો છે ને હર હંમેશા એક્ટિવ જ હોય જ્યારે જો ત્યારે ઊભા થઈ જતા હોય છે ઊંઘીને ઉઠીને પણ જો બિચારી રોટલીના કટકા કરીને તળવા બેસી ગઈ છે એટલે ચમ આમ કટકા રોટલી તળે છે તો આ બેન તળે રોટલી ખાવે છે તળે રોટલી ખાવે છે એમ તળેલી રોટલી પછી એવું યાદ આવ્યું તે રેસીપી એ કરી દેજો શું મોટી શું મોટી પણ મોટા કકડા ઓકે ઓકે ગરમ તો અડતો નહીં મોટી પૂરી હા મોટી પૂરી કહે છે રોટલી નહીં કહેતો ભાઈ રોટલી નહીં મોટી પૂરી છે હા તો એ પૂરીની આપણે શું બનાવવાની છે રેસીપી બનાવવાની છે ને પીઝા બનાવશે તો ભાઈ રેસીપી બનાવવાની છે વઘારેલી કે તળેલી રોટલીની તો જોઈએ શું રેસીપી બનાવે છે વઘારેલી તળેલી રોટલીની પછી આપણને ખબર પડે શું કેવું હતું પૂરી તું ઉઠી ગયો ઊંઘ્યો તો તું કે નહોતો ઊંઘ્યો ઊંઘી ગયો તો બાપા ક્યારનો મસ્તી કરતો હતો હું આંખો બંધ કરી પડી રહ્યો તો ઊંઘી જાય તો ઊંઘતો નતો મને હરી કરતા ઘડીક મારી પર ઊંઘ્યા દડો હશે તો પાછો મારે એવું બધું કરતો હતો ભાઈ પકડીને બોલી હું વિજાન ભાઈ ખાવા 3 આડા પછી અને આ બધા અહીંયા ઉઠી ગયા છે સરસ મજાના ઉઠે છે કે કંટાળીને ઉઠ્યા ના ભાઈ ના ઊંઘી ઉઠ્યા ઊંઘી આ છે ને આ જેનું શેડ્યુલ આપણું એ દરો નાખો મારા ઉપર બધાના ઉપર એટલે ઊંઘાને બીજાને ઊંઘાને આવી જાય મારા પર દરો નાખ્યો ને પાછો શાતીર માણસ શાતીર 10 કલાક ક્યારના બધા ઊંઘી જાય શાતીર ગુંડો ભાઈ અમારી આ ગાડી જો ચોમાસાની ગાડી અમે લાવી દીધી છે ઘેર અથર્વની ફેવરેટ ગાડી એની ટાઈમ ગમે ત્યાં જવા દો શું કેવું હતું તારી ગાડી છે ને જો જાય હે ને શું કરવાનું છે કપડો શું મેં તો કીધું અહીંયા તને ઊંઘાડ દેવાનું પછી જવા દેવાનું કપડા શું કરવાના ઓ પાવર જો છે કે દે અવાજ ના જોઈએ કે દે ને શું ગાઈસ અમારી રેસીપીની જે હતી ને રોટલી તળેલી એની રેસીપી તૈયાર થઈ રહી છે સરસ મજાના આ ગુંડો અમારે જપતો નહીં શાંતિ રાખને ભાઈ ઘરમાં તો એકલો નથી બીજા બધા છે એમને જીવવા દે બૂમો નહીં પાડવાની ગાઈઝ જો બધા ખાઈ લીધું છે ને અમારે બાકી છે જમવાનું અને મસ્ત મજાના રોટલા બનાવ્યા છે આજે તો અને રોટલા અને ઓળો હે ને તો મમ્મીએ બનાવ્યા છે રોટલા અને ઓળો બનાવ્યો છે મેડમે આ અમે રેસીપી બનાવી હતી અને બહુ ટોપ આઈટમ બની છે જોજો અમારી ચેનલમાં હા બેટા હા એ મેં બનાવ્યું ઓકે અને અહીંયા હજી બની રહી છે બીજી રેસીપી તો જો મેડમ અમારા કેપ્સિકમની છે બહુ મસ્ત આઈટમ છે એટલે ભૂલતા નહીં તમે બધા ઓકે હે ને તો મેડમ રસોડા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે અને આજે વખત નક્કી કરે છે કે જેમ શું કહેવાય પેલી ચેનલો 100 કે પૂરા કર્યા છે તો વ્લોગમાં બી કરવાના અને હવે રસોઈના પણ પૂરા કરવાના ટાર્ગેટ કરી દીધો છે યસ તંતોડ એટલે અત્યારે કેપ્સિકમની સરસ મજાની સબ્જી બની રહી છે ને તો જોવા માટે ઓનલી ફોર નિકિતાની રસોઈ ચેનલમાં તો ગાઈસ જો અહીંયા પડે અને મમ્મી બેસી ગયા છે જમવા અમારે 3નો બાકી છે જમવાનું તો એ રેસીપી થઈ જાય પછી ચલો ખાવા માટે મમ્મી એકલા બેસી ગયા થોડોક ખાધું થોડી બાકી છે તમે રોટલા કઈ બે જ ખાવા ચલો ઓરોને રોટલો ખાવા માટે માહી અહીંયા બેસી ગઈ છે ખાવાનું લઈને માહી તું શું બનાવે કેપ્સિકમની ભાજી બનાવે છે મારી સર ઓકે તો પતરા સબ્જી બની ગઈ છે અહીંયા કોને બનાવી હતી પતરા સબ્જી અથર્વે બનાવી હતી હે અથર્વ તો સ્પેશિયલ પતરાનું ડંફળિયું આવી ગયું છે ભરી
અને હવે સબ્જી બનાવવા માટે વેચવામાં આવશે રોટલી સબ્જી રોટલી કપચી રોટલી એમ ને કપચીનું શાક ને પથરાની રોટલી બેલા પરોઠા કે ભાઈ આ અમારું ચીડિયાઘર છે અને આ તો ચાલુ જ રાખે બંધ ના થવું જોઈએ રહ્યું બેલા પરોઠા હે બેલા એટલે તો ચલો થઈ જાય એટલે આપણે બેસી જઈએ જરૂર પડી શકે. તો ભાઈ ઊંઘવાની તૈયારીઓ ચાલી રહી છે અને શાહી સવારી અમારી હવે ખુલશે અહીંયાથી બેડમાંથી આ ભાઈ શીખી રહ્યો શીખે છે અથર્વ તું અથર્વ શીખે છે એ ગુંડો શીખવા માટે નહીં પણ એનો ઉપર ચડશે હવે ને બસ આ જ કામકાજ બાકી રહી ગયું તો તારું ખાલી ગુંડા તેમાં ઊંઘતો છે ને બીજા બધાને હેરાન કરે છે હે ને કાવ્યા હા તો બીજા બધાને હેરાન કરે જ છે અમને ખબર છે સારી રીતે ચલો હવે આપણે આપણા રૂમમાં ઊંઘવા જવાનું છે ચડ્ડી પહેર લે ને શર્ટ કાઢી દે ટી શર્ટ પહેર દે અરે ગરમી લાગે આ તો પેન પહેર કાઢ હા તને ચાલશે નહીં કહો બદલવું સારું ચાલ બાય ગુડ નાઇટ હા જય શ્રી રામ ગુડ નાઇટ પેલા બોલતી હતી સમજો ને બોલતી ખાધું નહીં તો પછી તારું બોલ ને આવા તો આવતો નહીં જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી ગુડ નાઇટ બધાને સવારમાં બ્લોકમાં બની છું સુઈ જઈએ તો ગાઈઝ આમ બાપ ને દીકરો બંને ખાઈ રહ્યા છે કાચી મેથી. મેથી રાત્રે અમે મતલબ પલાળેલી મને નહીં ભાવતી એટલે અમે કોરી જ ખાઈએ છીએ એટલે અમે કોરી ખાઈએ છીએ એટલે કોરી મેથી ફાંકી ભરી એટલે જવાની બધાને કમ્પલસરી રાત્રે છે ને થોડી મેથી કાચી ખાઈને ખાઈ લેવાની. ખાઈને ગો તો સવાર કોઈ રોગ બી ના થાય ને સરસ મજાનું સવારે પેટ સાફ થઈ જાય. બ્લડ સર્ક્યુલેશન બેસ્ટ રહેલાથી બીજું કંઈ નહીં પેટ બી સાફ થઈ જાય. અને અમારા બધા કરતા હારે જલ્દી આવો મારે કાચી મેથી મેથી ખાવા. મેથી ખાવી હે ને આ તરત દોડતો આવે મેથી ડબ્બો ભરે એટલે કે મારે ખાવી મારે ખાવી. એ બધું જો સાસુમાં છે સાસુમાં રહી રહ્યા છે મેથી મેથી થઈ રહી છે એટલે બધા પ્રસાદ કરીને લેશે. આટલે હા પ્રસાદ એટલે પછી આટલી પછી છબી હો નહીં એકાલા લાવીશું બધા પ્રસાદ થોડી લઈ લીધી મેથીની પ્રસાદ લઈ લીધી. હા જે બાકી હોય લઈ લેજો. માહી મેડમ મમ્મી મમ્મી બાય તો કરી દીધું ગુડ નાઇટ કરી દીધું. ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. કાવ્યા ફરીથી હા મસ્તીખોર જો પથારી થાય છે ને બીજી બાજુ મસ્તી કરે છે. હા સવારે સ્કૂલે જે જવાનું છે તો ટાઈમ ટેબલ ભરાઈ રહ્યું છે. રુદ્રાક્ષ ગુડ નાઇટ. તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ. મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.